ભાઈ ગવારની છે ને? હા ગવાર શું બજાર? 103 રૂપિયા, 103 રૂપિયા, 105 રૂપિયા, 6 રૂપિયા 6 રૂપિયા. માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજ તારીખ છે 18 જુલાઈ અને ડીસા શાક માર્કેટમાં આજે શનિવાર છે તો કદાચ માર્કેટમાં થોડી 10-15% નીચું રહેશે, કારણ કે શનિવાર છે. માર્કેટમાં થોડી મંદીનો માહોલ દેખાય છે. બાકી બીજી ઘણી શાકભાજીમાં ફૂલ તેજી છે અત્યારે. જો વેપારો ચાલુ જ છે હજાર સુધી. ખેડૂત મિત્રો, ડીસા શાક માર્કેટમાં અત્યારે સૌથી જો વધારે આવક આવતી હોય તો ભીંડાની છે. અને અમારે ડીસા તાલુકામાં ધુવા, ધરપડા, આશેડા, જોરાપુરા એ બાજુ ટોટલ ગામડામાં ખાસ કરીને ભીંડા વવરાય છે. અને ભીંડામાં અત્યારે ભાવ પણ જળવાઈ રહ્યા છે. 30 થી મોડીને 35-40 રૂપિયાની બજાર ગણાય અત્યારે આજની સારા ભીંડાની. બરોબર છે, સારો ભીંડો હોય તો સારા ભાવ મળે છે અત્યારે. બરોબર છે. જો દેશી રીંગણમાં અત્યારે શું ભાવ છે? 40 રૂપિયા, 35 થી 40 રૂપિયાની બજાર છે. તમારું શું કેવું છે માસી? 35 રૂપિયા કેટલા? ખેડૂત આમું તો જોવો, ખેડૂત આમું જોવો, ખેડૂતને કઈ નથી વધતું. તમે તો કદાચ ખેડૂત 40 રૂપિયા રાખી દો, ખેડૂતને 2 રૂપિયા મળે. અમારા બાજુ 40 લેકે 100 રૂપિયા વેચે. 40 રૂપિયા લઈ જાઓ. દેશી રીંગણના ભાવ છે અત્યારે. ગ્રાહક છે પણ તમારે શું, તમે રિટેલમાં કઈ પણ સારો ભાવ વેચી શકો. ખેડૂતને બિચારા 35 રૂપિયાના, એટલે આમાં અમને બધું થાય એટલે જબલું બબલું થઈને. અરે બાપા, 35-40 રૂપિયાનો બજાર છે. આજ શનિવારના લીધે કદાચ 1-2 રૂપિયા આગા પાછા હશે. અને જો દેશી રીંગણમાં અત્યારે 35 થી 40 ની બજાર મૂકી છે. હવે માસી શું ભાવ લે છે માસીને ખબર. કેમ માસી? 40 રૂપિયા. ચલો 40 રૂપિયા. ભરતભાઈ, માસી 40 રૂપિયા કીધા, લઈ જાઓ. બરોબર. અને કાકડીમાં પડી છે બજાર 25 થી 30 રૂપિયાની. અને દેશી ગવારમાં સારી ક્વોલિટી, મતલબ કે 100 રૂપિયા આસપાસની બજાર છે, પણ સારી ક્વોલિટી, એક નંબર માલ. બાકી 70-80 ની બજાર છે. અને ચોળીમાં પણ 100 ઉપરની બજાર છે. 100 ઉપરની બજાર છે. જેવો માલ એવો ભાવ છે અત્યારે. સારા માલના સારા ભાવ છે. અને ભીંડામાં બજાર અત્યારે બહુ સારી છે. મીડિયમ માલ, મતલબ કે જેટલા ઝીણા ભીંડા હશે એટલો ભાવ સારો આવશે ખેડૂતોને. જેવી ક્વોલિટી એવો ભાવ છે. 30 રૂપિયાની બજાર છે ભીંડામાં. જો થોડું વ્યાજબી કરો. 30 રૂપિયા. જો સારો માલ છે પણ શનિવારના લીધે 30 રૂપિયાની બજાર પડી છે ભીંડામાં. 30 રૂપિયા. જેવો માલ એવો ભાવ. બરોબર છે. જય માતાજી. અને જાંબલી રીંગણમાં 10 થી 15 રૂપિયાની બજાર મૂકેલી છે. અને દૂધીમાં 20 થી 25 રૂપિયાની બજાર છે અત્યારે. અને ગિલોડીમાં અત્યારે બજાર છે 25 થી 30 રૂપિયાની. અને સેન્ડો રીંગણ 15 રૂપિયાની બજાર મૂકી છે. 15 રૂપિયા. અને મરચામાં એમ છે કે જેવો માલ એવો ભાવ. સારા મરચાના સારા ભાવ છે. અને જેવી ક્વોલિટી એવા ભાવ છે અત્યારે. 10 રૂપિયાથી મળીને 30-35 રૂપિયાની બજાર છે મરચામાં. અને ફુલાવરમાં બેસ્ટ ક્વોલિટીના અત્યારે 75 રૂપિયા. 75 રૂપિયાનો વેપાર થઈ ગયો છે અહીંયા. બેસ્ટ ક્વોલિટી. આપણે ડીસાનું લોકલ ફુલાવર છે. 35 રૂપિયા. જેવો માલ એવો ભાવ મરચામાં. 35 રૂપિયા છે બજાર અત્યારે. 30 થી. ગવારના એમાં આવે ગવારના ભાવ. શેઠ, ગવારના ભાવ શું કહે છે? 40-45 રૂપિયા બજાર છે ગવારની. 80 રૂપિયા છે. પણ મીડિયમ ગવાર 50 જેવી ક્વોલિટી એવા ભાવ છે. અને મરચામાં સારા મરચા 40 રૂપિયા. 40. અને લીંબુમાં શું મળે? 15 થી 20 રૂપિયા લીંબુમાં છે. 15 થી 20 રૂપિયા.
રૂપિયાની બજાર છે, 20 થી 22 રૂપિયાની બજાર. અને ચોળીમાં અત્યારે ખરેખર બહુ જ બજાર છે. મિનિમમ 100 થી 110, 120 રૂપિયાની બજાર છે. કાળેગડામાં અત્યારે 20 રૂપિયાની બજાર છે, 20 રૂપિયા. અને ખેડૂત આવ્યા છે કાળેગડા લઈને. જય માતાજી. કયા ગામના છો? કયા ગામના છો? ઓઢવાના. કાળેગડા ને સેન્ડો રીંગણ. કાળેગડામાં બી અત્યારે સારી બજાર છે, ખેડૂતને 20 રૂપિયાની, અને સેન્ડોમાં અત્યારે 15 રૂપિયાની બજાર છે. હા, 15 રૂપિયાની બજાર છે અત્યારે. અત્યારે બહુ તેજી છે, 40 થી 45 રૂપિયાની બજાર છે. મરચામાં પિકાડોર છે, પિકાડોર અત્યારે 35 રૂપિયાની બજાર છે, 35 રૂપિયાની બજાર. અને ભીંડા ડીસામાં હરેક જગ્યાએ અત્યારે ભીંડો જોવા મળશે. અમારો ડીસાનો લોકલ ભીંડો. હા, લઈ લઉં. બરોબર. ધરપડાથી, ધરપડાના જ ખાસ કરી ધરપડા, ધુવા, આહેડા અને જોરાપુરા આ બાજુ ભીંડા વધારે વવરાય છે. ટોટલ ભીંડા. અને શું બીજું ચોળી છે? ચોળી છે એમ, ગવારે છે. બરોબર. તો જય માતાજી. મિત્રો, આ હતા આપણા ડીસા શાક માર્કેટના આજના ભાવ. અને ભાવ તમને કેવા લાગ્યા? સારા લાગ્યા હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. અને હા, આપણે બીજું કે હરેક દુકાને અલગ અલગ ભાવ હોય છે અને અલગ અલગ માલ હોય છે. જેવો માલ, જેવી ક્વોલિટી, એવા ભાવ મળે છે. એટલે કોઈએ ભાવનું એવું નહીં કરવું કે અહીંયા 60 રૂપિયા ચાલે છે, 70 રૂપિયા ચાલે છે, પણ જેવી ક્વોલિટી એવા ભાવ મળે છે. બરોબર છે. અને બીજું કે આજે શનિવાર છે, કદાચ અત્યારે તો થોડી તેજી છે, પણ બપોર પછી 1:30 થી 2 વાગ્યાના ગાળામાં થોડી મંદી પડી શકે, કારણ કે આજે શનિવારના હોવાના લીધે બરોબર છે, થોડું માર્કેટ આગુ પાછું થઈ શકે છે. તો બસ ખેડૂત મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.